પીએમ મોદીએ ₹62,000 કરોડથી વધુ રકમની વિવિધ યુવા કેન્દ્રિત પહેલનું કર્યું અનાવરણ. ઉદ્યોગ ઉન્મુખ શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી કૌશલ્ય વિશ્વવિદ્યાલયનો કરાવ્યો પ્રારંભ. કહ્યું, બિહારના યુવા અને મહિલાઓ એનડીએ સરકારની પ્રાથમિકતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ ગોવાને આવાસ યોજના સહિત વિવિધ વિકાસ પ્રકલ્પોની આપી ભેટ. દિવાળીના તહેવારમાં સ્વદેશી ખરીદવાનો કર્યો આગ્રહ. તો છત્તીસગઢના બસ્તરમાં દેશને માર્ચ 2026 સુધીમાં નક્સલ મુક્ત કરવાનો ભર્યો હુંકાર. નાણામંત્રી નિર્મલા સીતારામણે ગાંધીનગરથી તમારા પૈસા તમારો અધિકાર અભિયાનનો કરાવ્યો શુભારંભ. કહ્યું, દેશમાં કુલ 1,82,000 કરોડની સંપત્તિ કોઈપણ દાવા વગરની. રકમ સાચા હકદારો સુધી પહોંચે તે માટે જાગૃતતા, સુલભતા અને કાર્યવાહીના મહત્વ પર આપ્યો આભાર. નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સંભાળ્યો પદભાર. કહ્યું, મારા કાર્યકર્તા મારી સાચી ઓળખ. તો પૂર્વ પ્રદેશ પ્રમુખ CR પાટીલે તેમના કાર્યકાળમાં 182 બેઠકો નહીં જીતવા પર વ્યક્ત કર્યો અફસોસ. આગામી વિધાનસભામાં તમામ બેઠકો પર ભગવો લહેરાવવાનો વ્યક્ત કર્યો સંકલ્પ. રાજસ્થાન મધ્યપ્રદેશમાં કફ સિરપથી બાળકોના થયેલા મોત મામલે રાજ્ય સરકારે લીધું સંજ્ઞાન. રાજ્યમાં આ મુજબની દવાનું વેચાણ નહીં થયું હોવાનો તપાસ દરમિયાન ખુલાસો. આરોગ્ય મંત્રીએ રાજ્યમાં વેચાતી તમામ કફ સિરપની ગુણવત્તા અને સલામતી ચકાસવાના આપ્યા આદેશ. આગામી તહેવારોમાં નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખી સુરત પોલીસની મહત્વની કાર્યવાહી. એસઓજીની ટીમે નકલી ઘી બનાવતી 3 ફેક્ટરીનો કર્યો પર્દાફાશ. વનસ્પતિજન્ય તેલ અને કેમિકલના મિશ્રણથી બનાવેલા ઘીનો જથ્થો કર્યો જપ્ત. 1.5 કરોડના મુદ્દામાલ સાથે 4 આરોપીઓની કરાઈ ધરપકડ. અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાત શક્તિ વધુ તીવ્ર બન્યું. ગુજરાત પર વાવાઝોડાની જોવા મળશે સામાન્ય અસર. 8 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું વ્યક્ત કર્યું પૂર્વાનુમાન. માછીમારોને આગામી 5 દિવસ દરિયો નહીં ખેડવા સૂચના. અને અમદાવાદ ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતનો 1 ઇનિંગ્સ અને 140 રને વિજય. રવિન્દ્ર જાડેજા મેન ઓફ ધ મેચ જાહેર. તો ઓસ્ટ્રેલિયા સામેની વન ડે T20 શ્રેણી માટે ભારતની ટીમ જાહેર. રોહિત શર્માને સ્થાને શુભમન ગિલ ભારતીય વન ડે ટીમના કેપ્ટન.